પારડીમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં દોષ નિવારણની વિધિ કરવાની છે કહી ગઠિયો બંગડી ઉતરાવી ફરાર. ગઠિયો સીસીટીવીમાં કેદ. ગઠિયાએ 500ની નોટ બંગડી પર બાંધી ફૂલની થેલીમાં મૂકવાનો ઢોંગ કર્યો હતો. પારડીમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરતી મહિલાને એક અજાણ્યા વ્યક્તિએ દાનમાં પૈસા આપ્યા બાદ દોષ નિવારણની વિધિ કરવાની છે એવું કહી વિધિમાં સોનાની બંને હાથની બંગડી મુકાવી અગરબત્તી લાવું છું એમ કહી સોનાની બંગડી લઈને પલાયન થઈ ગયાની ચોંકાવનારી ઘટના બની હતી. પારડી ખાતે તળાવ પાસે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં તારીખ 26 જૂનના રોજ સાંજના સુમારે રાબેતા મુજબ મંદિરના પૂજારી કનુભાઈ રાવલના વહુ હેમાબેન સંજયભાઈ રાવલ સાફ સફાઈ કરી રહ્યા હતા. મંદિરના છલ્લા નીચેના પગથિયા સફાઈ કરવાના બાકી હોય એટલામાં એક વ્યક્તિ માથામાં ટોપી અને મોઢાના ભાગે માસ્ક પહેરીને આવ્યો હતો. એમાં હેમાબેનને દાનપેટીમાં પૈસા મૂકવાના છે અને એમ કહ્યું હતું. 100 રૂપિયાની નોટ આપી હતી. એમાં બેને એણે આપેલા 100 રૂપિયાની નોટ દાનપેટીમાં મૂકી દીધી હતી અને મંદિરના પગથિયા પાસે પાછા આવી ગયા હતા. ત્યાં મંદિરની સામે આવેલ નાનકડા બહુચરા માતાના મંદિરને જોઈ અજાણ્યા વ્યક્તિએ આ શેનું મંદિર છે એમ કહ્યું હતું. ત્યારે હેમાબેને એમ કહ્યું હતું કે આ બહુચરા માતાનું મંદિર છે. એ વ્યક્તિ બહુચરા માતા મંદિર પાસે ગયો જ્યાં હેમાબેન પણ ગયા હતા. અજાણ્યા વ્યક્તિએ હેમાબેનને કહ્યું હતું કે મારે દોષ નિવારણની વિધિ કરવાની છે, જે માટે તમારા પાસે ચાંદીની વસ્તુ હોય તો આપો. હેમાબેને કહ્યું હતું કે મારી પાસે ચાંદીની વસ્તુ નથી, પરંતુ તેમણે હાથમાં પહેરેલ 2 તોલાની સોનાની બંગડી છે એમ કહ્યું હતું. એણે સોનાની બંગડી પણ ચાલશે એમ કહેતા તેઓએ હાથ પર પહેરેલ બંને સોનાની બંગડી આપી દીધી હતી. ત્યારે અજાણ્યા વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી 500ની નોટ કાઢી બંગડી અંદર નોટમાં બાંધી રબર મારી દીધી હતી. તેણે લીધેલી ફૂલની થેલીમાં બંગડી મૂકી દઉં છું એમ કહી હું અગરબત્તી લઈને આવું છું એમ કહી સોનાની બંગડી લઈને નાસી ગયો હતો. જે અંગેની માહિતી હેમાબેન દ્વારા શુક્રવારના રોજ 10:30 કલાકે આપવામાં આવી હતી. જો કે આ ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હું સફાઈ કરતી હતી મંદિરમાં ના મંદિરના અમે પૂજારી છીએ. તો એમણે આવીને મને એમ કીધું કે અમને મંદિરના પૂજારી કોણ છે? તો મેં એમ કીધું કે પૂજારીમાં તમે જ છે. તો એણે પૈસા બધા હાથમાં કાઢ્યા કે મારે પૈસા મારા દાનપેટીમાં મૂકવા છે. તો પછી એમણે મને 100ની નોટ આપી. તો હું મંદિરમાં પછી 100ની નોટ પણ દાનપેટીમાં મેં મૂકી આવી. પછી હું બહાર નીકળી ગઈ. સફાઈ કરતી હતી એટલે હું બહાર નીકળી. એટલે એ છે તે ભાઈ એમ કે સામે મંદિર કોનું છે? તો મેં એમ કીધું કે માતાજીનું છે. તો માતાજીના મંદિરમાં મારે કે ત્યાં મંદિરનો દરવાજો બી ખોલ્યો અને હું ત્યાં અંદર ગઈ. તો પછી મને કે દોષ નિવારણ કરાવવું છે. તો કે ચાંદીની વસ્તુ હોય તો આપો. તો મેં કહું મારી પાસે ચાંદીની વસ્તુ નથી, મારી પાસે તો સોનાની એ બંગડી છે. તો પછી એમને મેં બંગડી કાઢી આપી. તો એમણે પછી બંગડી કાઢી આપી એટલે એમણે 500ની નોટ કાઢી. 500ની નોટમાં બંને બંગડી મૂકી, રબડ માર્યું. પછી એ બંગડી એણે કાં મૂકી દીધી એ મને ખબર પડી નહીં. એટલે ફૂલની થેલી હતી તેમાં મૂકી કે લઈ ગયા એ ભાઈ ખબર નથી. એમણે અગરબત્તીઓ લઈને આવું એમ કીધું. મેં એમ બી કીધું કે મારી પાસે અગરબત્તી તો છે. તો કે નહીં હું અહીંયાથી દુકાનમાંથી લઈ આવું. ને પછી એ ભાઈ નીકળી ગયા. તો હિન્દીમાં પણ સ્પષ્ટ હિન્દી નહીં બોલતા હતા. દોષ નિવારણ કરને કા એટલો શબ્દ આપણને સમજ પડે, પણ એ તો એટલે હિન્દીનું તો હું ગુજરાતી હું જ બોલતી છું, પણ એ ભાઈ હિન્દીમાં બોલતા હતા. સીસીટીવીમાં મંદિરમાં પણ આવ્યા છે. એ પણ છે મહાદેવના મંદિરમાં ને જે માતાજીના મંદિરમાં પણ એ ભાઈ આવ્યા છે. માતાને મંદિરની બહાર નીકળી ગયા છે ને એ પણ એ મંદિર સીસીટીવી કેમેરામાં દેખાતા છે. અપેક્ષા માટે એવું કે બને ત્યાં સુધી મળી જાય તો વધારે સારું. બીજું તો કંઈ નહીં, આપણે મહાદેવના પૂજારી છે, મહાદેવનું કરતા છે. તો એટલો અમને વિશ્વાસ છે કે પોલીસ બી આવા કાર્ય કરે ને સારી રીતે આ કાર્ય પાર પડે ને આપણું વસ્તુ ગયેલી મળવાનું તો અમે પેલું નથી કરતા, પણ વ્યક્તિ મળે ને એમને થાય કે ચાલ આ વસ્તુ છે ને અમે લાવેલો છે તો એમને પરત કરું એમ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા